વાત કરીશું મહેસાણાથી। મહેસાણા જિલ્લામાં રાજ્ય તલાટી મંડળે શ્વાનની ગણતરી અંગે કરાયેલ પરિપત્રનો કડક વિરોધ કરવામાં આવ્યો છે। તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદીએ આ પરિપત્રને તલાટીઓની મજાક સમાન ગણાવ્યો છે। રાજ્ય તલાટી મંડળે સીએમ અને પંચાયત મંત્રીને રજૂઆત કરી પરિપત્ર પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। જે શ્વાન ગણતરી પર તલાટી વિરોધ કરવામાં આવ્યો છે, જે રાજ્ય તલાટી મંડળે પરિપત્રની મજાક ગણાવી છે। પંકજ મોદીએ તલાટીઓ માટે આક્ષેપો ઉઠાવ્યા છે। સીએમ અને પંચાયત મંત્રીને રજૂઆત પાઠવી છે। પરિપત્ર પર ખેંચવાની તલાટી મંડળની માંગ કરી રહ્યા છે। જે પંકજ મોદીએ તલાટીઓ સામે આક્ષેપો ઉઠાવ્યા છે। જે મહેસાણા જિલ્લામાં રાજ્ય તલાટી મંડળે શ્વાનની ગણતરી અંગે કરાયેલ પરિપત્રનો કડક વિરોધ કરવામાં આવ્યો છે। જે તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદીએ આ પરિપત્રને લઈને તલાટીઓની મજાક સમાન ગણાવ્યા હતા। જે રાજ્ય તલાટી મંડળે સીએમ અને પંચાયત મંત્રીને રજૂઆત કરી હતી અને પરિપત્ર પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી। જે શ્વાન ગણતરી પર તલાટી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। રાજ્ય તલાટી મંડળે પરિપત્રની મજાક ગણાવી હતી અને પંકજ મોદી દ્વારા તલાટીઓ માટે આક્ષેપો ઉઠાવવામાં આવ્યા હતા અને સીએમ અને પંચાયત મંત્રીને રજૂઆત પાઠવવામાં આવી હતી। પરિપત્ર પરત ખેંચવાની તલાટી મંડળની માંગ ઉઠવા પામી હતી। જે કૂતરા પકડવાની અને જે કામગીરી અમને સોંપવામાં આવી છે એ બાબતે ગઈકાલે 3 તારીખે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, પંચાયત કેબિનેટ મંત્રી શ્રી, રાજકક્ષાના પંચાયત મંત્રી શ્રી, અગ્ર સચિવ શ્રી પંચાયત અને વિકાસ કમિશનર સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરી છે કે ખરેખર તો પહેલા જે પરિપત્ર કર્યો છે અમારા માટે હસી મજાક ભર્યો પરિપત્ર છે। ખરેખર જે તે ડિપાર્ટમેન્ટની આવતી હોય જવાબદારી એમના કામગીરી કરવાની હોય અથવા તો ગવર્મેન્ટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી અને ગામે ગામ આ વસ્તુ કરવાની જરૂર છે। સરકારને ખબર છે કે હાલમાં એક તલાટી જોડે કેટલા ગામ છે, એક ગામ છે એ વધારાના ચાર્જ છે। એના સિવાય બીજું કે પંચાયત વિભાગની કામગીરી, રેવન્યુની કામગીરી, બીજા અધર્સ વિભાગોની કામગીરી અને ખાસ કરીને અત્યારે સરની જે બીએલઓની કામગીરી ચાલી રહી છે એની અંદર પણ આસિસ્ટન્ટ બીએલઓ, પંચાયત વસૂલાતની કામગીરી, અત્યારે પાકના જે દાખલા વાવેતરના એના માટે ખેડૂતોની લાઈનો લાગે એની પણ કામગીરી